ખાઓ બેનું ને આવો બેનું લાકડી બાંધો. હેલો મિત્રો, હેપી રક્ષાબંધન મારા બધા ભાઈઓને. તો આજે હું તમને રક્ષાબંધન છે તો બધા અમારા ફેમિલી મેમ્બર્સથી હું તમને ઇન્ટ્રોડક્શન કરાવીશ. આ મારા પપ્પા છે, આ મારા મમ્મી છે, જો કંઈક કહી રહ્યા બંધન છે. કુકડીયા ખાઓ બેનું ને આવો બેનું લાકડી બાંધો. અને આ છે મારી સૌથી મોટી બેન હંસા, અને આ છે હંસાથી નાની બેન એટલે કે જસુ, અને આમને તો તમે ઓળખો જ છો, આ છે મનીષા. અને આ છે મારો સૌથી નાનો ભાઈ. આઈનો બધાથી મોટું લાગે છે પણ છે નાનું. અને આ છે મારા જીજાજી એટલે કે જસુના હસબન્ડ. અને અહીંયા નેહા પણ પહોંચી આવી છે, અને અમે બધા વેઇટ કરી છીએ મારી એક હજી બેનનો. અને આ છે મારા ફઈ, અને આ છે જસુના દીકરા બે આરવ અને રોનિક. અને ફાઇનલી વેઇટ કરતાં કરતાં અમારી બેન આવી જ ગઈ નીતા. અને અમે અહીંયા ડીશ રેડી કરી રહ્યા છીએ કારણ કે અમે રાખડી નથી બાંધી. અમારું એવું છે કે અમે ચારેય બહેનો સાથે જ રાખડી બાંધીએ. અને સૌથી પહેલાં મોટીથી જ શરૂઆત કરીએ. તો ફાઇનલી આ છે મારો મોટો ભાઈ જે પૈસા રાખી રહ્યો છે અમારા બહેનો માટે. અને આ અમારી મોટી બહેનથી શરૂઆત થઈ ગઈ છે રાખડી બાંધવાની. તો મિત્રો આ છે મારે પિયરની ફેમિલી. અમે ટોટલ 4 બહેનો છીએ અને અમારા 2 લાડલા ભાઈ છે. આ સૌથી મોટો ભાઈ છે અને બીજો છે એ સૌથી નાનો ભાઈ છે, મારાથી પણ નાનો છે. અને આમાં અમુક ફેમિલી મેમ્બર્સ પણ મિસિંગ છે આઈ નો, પણ ક્યારેક બધાને અમે સાથે લઈ લઈશું. અને અહીંયા તમે જોઈ શકો છો મારા મમ્મીએ પણ પૈસા આપ્યા છે અને મારા ભાઈઓએ પણ પૈસા આપ્યા છે. જો હું બધાને બાંટી રહી છું મારા સરખા તમે જોઈ શકો છો. અને પછી આવી મનીષાની વારી, તો એ પણ એના ભાઈઓને રાખડી બાંધી રહી છે. અને પછી અમે બનાવ્યું જમવાનું. અને અહીંયા સેફ તો અમારી બેન જ હોય, પણ આજે તો મારા ભાઈ પણ સેફ બની ગયા હતા. એ આજે બનાવ્યા હતા ગુલાબજામુન, જો એકદમ જોરદાર બનાવ્યા હતા. તમે જોઈ શકો છો કેટલા મસ્ત છે. અને એ બધું રસોઈ બનાવ્યું, કર્યું, ખાધું પીધું અને બહુ જ આજે મજા આવી. અને લાસ્ટમાં પછી અમે ફ્રી થઈને થોડુંક કર્યું મેળાવો. અને થેન્ક યુ ફોર વોચિંગ.